ભૂતકાળમાં તો રાજકોટમાં ક્યારે આવો બનાવ નથી બન્યો, પરંતુ યુદ્ધના પગલે ક્યાંક યુદ્ધની હવા ઉડતી ઉડતી આપણા તરફ આવતી એવું લાગી રહ્યું છે. ખાસ કરી બોલબાલા ટ્રસ્ટ રાજકોટની અંદર ભૂખ્યો ઉઠે ભૂખ્યો સુવે નહીં કામ કરી રહ્યું છે. 3000 લોકોનું રસોડું છે. રહેન બસેરા હોય, પતિકાશ્રમો હોય કે પછી રાજકોટમાં કોઈ પણ જગ્યાએ ડિમોલેશન વિસ્તાર હોય, બોલબાલા ટ્રસ્ટ હંમેશા ઝડપથી પહોંચ્યું છે, પોતાની રીતે પહોંચ્યું છે, સેવા કામ કરીએ છીએ, તંત્રની સાથે રહીને પણ કામ કરીએ છીએ. રાજકોટમાં કોઈ માણસ ભૂખ્યો ઉઠે ભૂખ્યો સુવે ને એ દિશામાં કામ કરે છે. વાત એવી હતી કે બોલબાલા ટ્રસ્ટ રોજ સવાર બપોર સાંજ 3 ટાઈમ રસોઈ બનાવે અને અમારી રસોઈ 70%ની બદલે 30% હવે ગેસ ઉપર વહી ગઈ હતી. ગેસના બાટલા છેલ્લા 2-3-4 દિવસથી આપવામાં કંપનીવાળા આજકાલ તારીખ પે તારીખ કરી રહ્યા છે અને કહીએ છીએ તમને હમણાં મોકલીએ. થોડા બાટલા મોકલ્યા તો 25% રોટલી કાલ બની. કાલ તો અમારે બ્રેડ પણ મગાવવી પડી. એજન્સીએ કીધું કે તમને વ્યવસ્થા કરાવું છું. જો આવી સેવા સંસ્થાઓને આવા કામમાં થોડીક અડચણ થશે તો સંસ્થા સેવાઓ ક્યાં પહોંચાડશે? અમારું કામ છે કે રાજકોટમાં કોઈને એક જગ્યા ઉપર ગોતીને જમાડીએ. તો વિનંતી છે કે ભૂતકાળમાં કોવિડમાં એ દિવસો યાદ કરો કે રાજકોટમાં બોલબાલાએ 20 લાખ લોકોને જમાડ્યા હતા. વર્લ્ડ બુક ઓફ એવોર્ડ લીધો હતો. જિલ્લા વહીવટીતંત્ર સાથે હતું. પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસનો સહયોગથી, બ્રિગેડના સહયોગથી અમે રાજકોટના એક પણ વ્યક્તિને ઝોમેટો, સ્વિગી જેવી સેવા પહોંચાડી હતી. ત્યારે પણ બાટલા ગેસ એજન્સીઓએ ફ્રીમાં પણ આપ્યા હતા. એજન્સીઓએ ઢગલો કરી દીધો હતો કે બોલબાલાને કોવિડમાં કાંઈ ઘટે નહીં. એમ ફરી અત્યારે થોડી બાટલાની એજન્સી તરફથી સોલ્ટ થઈ છે. અમે કલેક્ટર સાહેબ અને વહીવટીતંત્રને મળવાના છીએ કે થોડો સપોર્ટ કરો, થોડી સૂચના પણ અમને આપે, અમારા માટે થોડો રિઝર્વ સ્ટોક રહીએ કે આવા યુદ્ધના દિવસો કદાચ આવે તો સેવા સંસ્થાઓ સેવાનું કામ ક્યારેય અટકે નહીં. રોટલીની બદલે બ્રેડ ન ખવડાવવી પડે અને અમારું મૂળ કામ માનવ સેવાનું છે એ કાર્યક્ષેત્રીય બોલબાલા ટ્રસ્ટ નિસ્વાર્થપણે 35 વર્ષથી કાર્ય કરી રહ્યું છે. વિશ્વાસ છે મારી જેવી કેટલી સંસ્થાઓને કદાચ મુશ્કેલી હશે, પરંતુ આપ સૌને આ માધ્યમથી વિનંતી કરું છું કે અમને આશા છે કે વહીવટીતંત્ર, અધિકારી પદાધિકારીઓ સપોર્ટ કરશે અને સેવાના કામમાં અવિરત ચાલુ રહે એની ચિંતા પણ ટ્રસ્ટ માટે થશે અને સૂચના પણ થશે એવી લાગણી છે. હાલ લાકડાનો ઉપયોગ અમે 10%, 20% એક ટાઈમ રસોઈ કરતા હતા, 3 ટાઈમ કરી નાખ્યું છે અને ખીચડી શાક ને બાકીની રસોઈ એમાં બફાઈ જાય, એમાં બની જાય અને માત્ર રોટલી, ચા પાણી, નાના મોટે મગનું પાણી, કુકર એ બધું ગેસ ઉપર. એટલે ઘણી રસોઈ અમે લાકડા ઉપર નિર્ભર કરી નાખી છે. અમે પણ જરૂર હશે એટલા જ બાટલા વાપરતું, અમે પણ કરકસર કરશું, પરંતુ જો પૂરતી રસોઈ માટે પૂરતા મળી જાય. અમે તો બીજો વિચાર રોટી બેંક પણ વ્યાપ કરવાના છીએ. ગામમાં રોટી કલેક્શન છે, અત્યારે 1000-2000 રોટલી આવી રહી છે. એ હવે ડબલ રોટલી કેમ આવે એના પણ પ્રયાસ અમારા પણ ચાલુ છે અને ચૂલાના પ્રયાસ એ વધાર્યા છે. લાકડા પણ થોડા મોંઘા થયા છે. જેની પાસે લાકડા ફાધલ પડ્યા હોય એ પણ બોલબાલા ટ્રસ્ટને પહોંચાડે તો અમને મદદ થશે, સેવામાં ટેકો થશે અને બોલબાલા ટ્રસ્ટનું કાર્ય અવિરત શરૂ રહેશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.